નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 6, જેનું નામ છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 6. પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસમાં લખો. જેમાં પહેલું, ચાણક્ય દ્વારા લખાયેલ એક જાણીતો ગ્રંથ. જવાબ આવશે સી, અર્થશાસ્ત્ર. બીજું, મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી? તો જવાબ આવશે બી, મેઘદૂત. ત્રીજું, અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં કયા સ્થળે જશો? તો જવાબ આવશે સી, જુનાગઢ. ચોથો પ્રશ્ન, ગિરિનગર એટલે કે જુનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો જવાબ આવશે બી, પુષ્યગુપ્ત. પાંચમું, ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો? તો જવાબ આવશે ડી, શ્રવણ બેલગોડા. છઠ્ઠું, કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું? તો જવાબ આવશે સી, કલિંગનું. સાતમું, ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાંત હતા? તો જવાબ આવશે બી, અર્થશાસ્ત્રમાં. આઠમો પ્રશ્ન, શસ્ત્રો છોડી શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો? તો જવાબ આવશે એ, ઉપગુપ્તે. નવમું, મૌર્ય યુગમાં સીતાધ્યક્ષ કયા વિભાગનો કાર્યભાર સંભાળતા? તો જવાબ આવશે એ, ખેતી વિભાગ. 10મું, મૌર્ય યુગમાં બનેલ કયો રોડ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે? તો જવાબ આવશે સી, ગ્રાન્ડ ટ્રંક રોડ. ત્યાર પછી પ્રશ્ન 2a, બંધ બેસતા જોડકા રચો. જેમાં ચંદ્રગુપ્તની સામે આવશે બી, મૌર્ય વંશના સ્થાપક. પુષ્યગુપ્તની સામે આવશે ડી, સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ. બિંદુસારની સામે આવશે એ, અશોકના પિતા. અશોકની સામે આવશે સી, બૌદ્ધ ધર્મના પ્રચારક. અને વિષ્ણુગુપ્ત ચાણક્યની સામે આવશે એફ, પ્રખર રાજનીતિજ્ઞ. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું, ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને પુષ્યગુપ્ત સાથે પરણાવી હતી. ખોટું આવશે. બીજું, અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદનું પાટલીપુત્રમાં યોજાઈ હતી. તો તે ખરું આવશે. ત્રીજું, મૌર્ય યુગમાં પ્રાંતના વડાને રાષ્ટ્રીય કે રાજ્યપાલ કહેવામાં આવતું. તે ખરું છે. ચોથું, ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ આવેલો છે. તો ખોટું છે. પાંચમું, ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો. ખોટું. છઠ્ઠું, ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તો ખોટું. સાતમું, કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો. ખોટું. આઠમું, સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. તે ખરું આવશે. ત્યાર પછી પ્રશ્ન 3, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, નંદવંશના અંતિમ શાસક સમ્રાટ ધનનંદનો નાશ કરી ચંદ્રગુપ્તે મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી. બીજું, વિષ્ણુગુપ્ત ચાણક્ય તક્ષશિલાના આચાર્ય હતા. ત્રીજું, મેગેસ્થનીસે ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. ચોથું, સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. પાંચમું, મૌર્ય વંશનો છેલ્લો શાસક બૃહદત્ત હતો. છઠ્ઠું, અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી ધમ્મ મહાપાત્ર રહેતો. સાતમું, મૌર્ય વહીવટી તંત્રમાં આહારનો અધિકારી રાજુક કહેવાતો. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. જેમાં પહેલું, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ કઈ માહિતી જાણી શકાય છે?
તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. બીજું, મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધીનો હતો? તો મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર હાલમાં દિલ્હીથી કલકત્તા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. ત્રીજું, જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓના લેખ છે? તો જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો, રાજા ચંદ્રગુપ્ત અને સમ્રાટના અશોકના રાષ્ટ્રીય યવનરાજ આ 3 રાજવીઓના લેખ છે. ચોથો, મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું? તો મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવતું: કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. 5મો પ્રશ્ન, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો? તો સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો હતો. 6થો પ્રશ્ન, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા દેશમાં કર્યો હતો? તો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. 7મું, અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે કયા પ્રયત્નો કર્યા? તો તે દેશભરમાં ફર્યો. તેણે તેના અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા આજ્ઞા આપી. તેણે તેના પુત્ર અને પુત્રીને સિલોન મોકલ્યા. તેણે દેશમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો. તેણે યજ્ઞોમાં થતી પશુ હિંસા બંધ કરાવી. તેણે ઠેર ઠેર શિલાલેખો કોતરાવ્યા. તેણે દેશ વિદેશમાં વિહારો, મઠો અને સ્તૂપો બંધાવ્યા. 8મું, મૌર્ય યુગના વહીવટી તંત્રમાં સમ્રાટની કઈ જવાબદારી હતી? તો મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. ત્યાર પછી બી, નીચેના સ્થળો વિશે 1-2 વાક્યમાં પરિચય આપો. જેમાં પેલું છે કલિંગ. તો મગધની પડોશમાં આવેલ કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. મૌર્ય શાસનમાં તે સ્વતંત્ર થઈ ગયેલું. બીજું, શ્રવણ બેલગોળા. તો ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. ત્યાર પછી જુનાગઢ અથવા તો ગિરિનગર. તો ગુજરાતના જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ તરફ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. ત્યાર પછી પ્રશ્ન 5A, નીચેના વિધાનો માટે કારણો આપો. જેમાં પેલું, સમ્રાટ અશોક ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. તો સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ પર વિજય મેળવવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા તેણે તેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો. પરંતુ તેના બાદ તેનું હૃદય પરિવર્તન થયું અને ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આ પરથી કહી શકાય કે તેઓ મહાન રાજા હતા. બીજું, ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્યની રાજનીતિએ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. તો બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યાર પછી બી, ભારતના રેખાંકિત નકશામાં મૌર્ય સામ્રાજ્યના નીચે મુજબના મુખ્ય સ્થળો દર્શાવો. જેમાં પેલું છે પાટલીપુત્ર, બીજું સાંચી, ત્રીજું કલિંગ, ચોથું સારનાથ અને 5મું છે ગિરિનગર. આ રીતે આપણે નકશામાં દર્શાવીશું. ત્યાર પછી પ્રશ્ન 7, ટૂંકનોંધ લખો. જેમાં પહેલી ટૂંકનોંધ છે ચંદ્રગુપ્ત મૌર્ય. તો કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત તક્ષશિલાના ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ જઈને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. વિષ્ણુગુપ્તની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ શાસક ધનનંદને હરાવી મગધ પર મૌર્ય વંશની સ્થાપના કરી. તેણે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવી 4 પ્રદેશો જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી.
ચંદ્રગુપ્તે લગભગ સમગ્ર ભારતમાં સાર્વભૌમ સત્તા સ્થાપી હતી. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય શ્રવણ બેલગોળામાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો. તેણે 24 વર્ષ સુધી શાસન કર્યું હતું. ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે બિંદુસાર. તો ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક થઈ હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસાર તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્ય સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી શાસન કર્યું. ત્યાર પછી પ્રશ્ન 7, ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની યાદી બનાવી તેના ચિત્રો એકત્રિત કરી નીચેના ચોરસમાં ચોંટાડો અને નામ નિર્દેશ કરો. જેમાં રાષ્ટ્રીય પ્રતીકોમાં રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય ફળ કેરી અને રાષ્ટ્રીય ફૂલ છે તે આપણું કમળ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 6 ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયની સ્વઅધ્યયન પોથીની સોલ્યુશનની પીડીએફો જોવા મળશે. સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ પણ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ 7ની અંદર. ત્યાં સુધી આવજો.